હાય સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. આપણે કેટલાક પેપરનું સોલ્યુશન જોઈએ છીએ. એમાં ખાસ કરીને જે વિભાગ એમાં જે MCQ હોય છે, એટલે ખાલી જગ્યા ખરા ખોટા, અને એમાં જે ટ્વિસ્ટ હોય છે એના ઉપર જ આજે થોડોક ફોકસ કરીએ છીએ. પહેલું આપણી પાસે જે પેપર છે એ આ વખતે જે 2021માં ગુજરાત માધ્યમિક ઉચ્ચતર શિક્ષણનું જે નમૂનારૂપ પ્રશ્નપત્ર છે એને થોડાક જોઈ લઈએ સ્પીડમાં. પહેલાં ખરા ખોટા. 20 અને 30નો ગુસા 1 છે, તો તમને 20 અને 30નો ગુસા 1 હોય એવું લાગતું નથી, કારણ કે અવિભાજ્ય સંખ્યા હોય તો જ ગુસા 1 થાય, અને આ વિભાજ્ય સંખ્યાઓ છે એટલે ખોટું. ત્રિઘાત બહુપદી p ઓફ x x3 માઇનસ x ને વાસ્તવિક શૂન્ય 3 છે. આમ તો એવું લાગે કે ભાઈ મહત્તમ ઘાત 3 હોય એટલા એના શૂન્ય હોય, પણ છતાં પણ આપણે એના અવયવ પાડીને પછી આપણે ચેક કરવાના. જેમ કે આના અવયવ જો પાડીએ તો x3 માઇનસ x, બહુપદીને 0 લઈ લેવાની. તો અહીંયા x કોમન કાઢીશું. ઓહો લો, પેન બી નહીં ચાલતું. x કોમન કાઢીશું તો ઇટ ઇઝ x² માઇનસ 1 બરાબર 0. હજી પણ આના અવયવ પડશે તો અહીંયા x માઇનસ 1 અને x પ્લસ 1 બરાબર 0. દેટ મીન્સ આપણને આ x બરાબર 0 મળશે, આને 0 કરીશું તો 1 મળશે, અને આને 0 કરીશું તો માઇનસ 1 મળશે, અને આ 0 મળશે. દેટ મીન્સ આપણા 3 શૂન્યો છે. ઓકે, તો અહીંયા એના સાચું આવશે વિધાન 5x પ્લસ 2y માઇનસ 1. ડિસ્ટર્બન્સ આવી ગયો, ચલો પહેલો જ વિડીયો બનાવીએ છીએ. 5x બરાબર 2 y માઇનસ 1 દ્વિચલ સુરેખ સમીકરણ નથી, તો એ ખોટું, કારણ કે છે. જો આને છૂટું પાડીશું તો આ ચલ x છે, y છે, અને આ અચળ પદ આને થશે, એટલે આ ખોટું આવશે, કારણ કે સુરેખ સમીકરણ છે. દ્વિઘાત સમીકરણના વાસ્તવિક સંખ્યાઓ છે, તો વિવેચક શોધવાનું સૂત્ર d બરાબર b² પ્લસ 4ac, તો ખોટું, અહીંયા માઇનસ આવે. ગુસા 122 20નો કયો થાય ગુસા, તો તમને જનરલી આવડતું જ હશે, એમાં હું નથી પડતો. પ્રમાણિત સ્વરૂપે લખો, તો પ્રમાણિત સ્વરૂપે ખાસ ધ્યાન રાખીશું. અરે રે, ઓકે, તો અહીંયા એનો લસા લઈ લઈશું. તો એનું થશે અહીંયા 3x માઇનસ 2y અપોન 6 બરાબર 5. હજી પણ 6 ને આ બાજુ લઈ લઈશું, તો 3x માઇનસ 2y બરાબર 6 પંચા 30 આવશે, પણ એ 30ને આ બાજુ જ લઈ લેવાના હંમેશા ડાબી બાજુએ, એટલે માઇનસ 30 બરાબર 0. તો આવું તમને જો સમીકરણ દેખાતો હોય એ આપણો જવાબ થશે 3x માઇનસ 2y બરાબર 30. ઓકે, વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. તો વિવેચકનું મૂલ્ય d ગ્રેટર દેન 0 હોય ત્યારે, ધન હોય ત્યારે, અથવા તો d ગ્રેટર દેન 0. nનું પદ શોધવાનું સૂત્ર, તો anનું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ હોય તો એમાં આવશે સમબાજુ ત્રિકોણ. ઓકે, એવું ચોરસમાં પણ હશે, બધા ચોરસ સમરૂપ છે. બિંદુ 4 માઇનસ એક્સનું એક્સ અક્ષથી લંબ અંતર કયું થાય, તો જ્યારે પણ આવા આવે ત્યારે આપણે તમારો રફમાં આલેખ જેવું દોરી દેવાનું. આ આપણી એક્સ અક્ષ અને વાય અક્ષ. તો ક્યાંક તમારું બિંદુ હશે 4 માઇનસ 6, ક્યાં હશે, તો માઇનસ અને માઇનસ ત્રીજા ચરણમાં ક્યાંક હશે, -4 અને -6. એક્સ અક્ષથી લંબ અંતર એટલે એક્સ અક્ષ આ રહી, એનાથી લંબ અંતર એટલે આ થશે, જે 90નો ખૂણો બનાવતું હોય એ અંતર. અને આ અંતર કેટલું બતાવે, તો વાય અક્ષ જેટલું. આ જે પોર્શન હોય ને એ આ વાય અક્ષ જેટલું બતાવે. તો અહીંયા કેટલું હશે અંતર, તો આ બિંદુ જુઓ કેટલું છે, -6 છે, તો આ અંતર બતાવશે -6. પણ અંતર કદી ઋણ ના લેવાય, એ હંમેશા ધન લેવાય, માટે કેટલું હશે, 6 હશે. તો લંબ અંતર 6 હશે. તો એક્સ અક્ષથી લંબ અંતર પૂછે તો વાય જેટલું થશે, અને વાય અક્ષથી લંબ અંતર પૂછે તો એ એક્સ જેટલું હશે. અંતર હંમેશા ધન રાખવું, એ ધ્યાન રાખવું. ત્યારબાદ 6x ઓર 13x પ્લસ એમના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એમનું મૂલ્ય. અહીંયા ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પરસ્પર વ્યસ્ત બીજ હોય ત્યારે એક સૂત્ર છે આપણું કે a બરાબર c, અને વિરોધી હોય તો b બરાબર 0. અત્યારે આપણે આની જરૂર નથી. a બરાબર c, દેટ મીન્સ આમાં
ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવવાનું, એટલે આ 6 એ a થશે અને c એ m થશે. તો જવાબ આવશે m બરાબર 6. 30મું પદ શોધવાનું. 30મું પદ શોધો તો તમે અહીંયા a30 શોધશો. a30 બરાબર a પ્લસ 29d. ઓકે, પ્રથમ પદ 29 અને d એટલે તફાવત. સમરૂપ હોય તેવી બે આકૃતિના ઉદાહરણ આપો હંમેશા. તો વર્તુળ અને ચોરસ એ બે હંમેશા સમરૂપ હોય. 8 sec વર્ગ થીટા માઇનસ 8 tan વર્ગ થીટા કિંમત કેટલી થાય? 8 કોમન કાઢશો તો sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા અને એની નિત્યસમ 1 આવશે એટલે 8 એકા 8 જવાબ આવશે. વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? તો 2. આમાં કેટલાક શિક્ષકો અમે કન્ફ્યુઝ છીએ કે કેવી રીતે જવાબ લખવો, કારણ કે જો વર્તુળ દોરવામાં આવે તો હા, એક સમાંતર સ્પર્શકો આ રીતે તો મળશે, દેટ મીન્સ 2 મળ્યા, પણ શું કદાચ આ રીતે પણ મળી શકે? ઓકે, આવા અસંખ્ય મળી શકે, છતાં પણ એઝ પર બુક ચોપડીમાં આપણને 2 છે તો આપણે 2 લખીશું, અને અહીંયા કદાચ ઓપ્શન આપ્યો નથી તો કંઈ નહીં, 2 લખીશું. 16મું, જેમાં 2 અંત્ય બિંદુઓ હોય એવી અનુરૂપ જીવામાં સંપાતી હોય. દેટ મીન્સ એક જીવા એવી છે કે બંને એક જ જગ્યાએ બિંદુ છે, એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એટલે શું? તો એને સ્પર્શક કહેવાય છે. ચોપડીમાં એની સમજૂતી આપી છે, એ જરા જોઈ લેવી. તો આ સ્પર્શકની બતાવે છે. થોડીક ઉતાવળમાં છીએ ભાઈ, એટલે કેમેરો વેમેરો હલશે થોડો. ચલો, ત્યારબાદ 1 માઇનસ tan સ્ક્વેર 45, 1 પ્લસ tan સ્ક્વેર 45. કિંમતો મૂકો. આની 1 1 છે એટલે 1 માઇનસ 1, 1 પ્લસ 1, 0 ભાગ્યા 2 એટલે 0 જવાબ આવશે. r ત્રિજ્યાવાળા p વૃત્તાંશનો ખૂણો હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ, એટલે આપણું જે સૂત્ર છે વૃત્તાંશનું, થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ r સ્ક્વેર. ઓકે, તો થીટા ખૂણો કયો લેવાનું છે? p, અને r કેપિટલ R લેવાનું છે, એ રીતે જવાબ થશે. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધો. ઘનફળ એટલે એનું કદ, જથ્થો. તો 5 રૂપિયાનો આકાર એટલે નળાકાર હશે, એની કંઈક તો ઊંચાઈ હશે, એટલે નળાકારનું ઘનફળ પાઈ r સ્ક્વેર h. બહુલક આપેલો છે, મધ્યક છે, તો મધ્ય શોધો. તો એક સંબંધનું સૂત્ર છે 3 એ 3નું, z બરાબર 3m માઇનસ 2x બાર. કિંમતો મૂકશો એટલે તમને મધ્યસ્થ m મળશે. ઈ અને ઈ નહીંની સંભાવના 1 છે. r ત્રિજ્યાવાળા, સરસ, આ થોડોક વેરાયટી છે. r ત્રિજ્યાવાળા ગોળા, એટલે તમારી પાસે એક ગોળો છે, એના 4 સમાન ભાગ કરીએ છીએ, બરાબર. તો એ ચોથા ભાગનું ક્ષેત્રફળ કેટલું? તો એક તો એની ઉપરની વક્ર સપાટી આવશે, બરાબર. વક્ર સપાટીનું શું થશે? તો ગોળાનું કેટલું થાય છે? 4 પાઈ r સ્ક્વેર થાય છે, અને ચોથો ભાગ છે એટલે ભાગ્યા 4 કરીશું એટલે પાઈ r સ્ક્વેર એની વક્ર સપાટી થશે. બીજું એક આ સપાટી આવશે, તો એ સપાટી કેટલું થશે? તો આખું આ માપ જોશો, આને જરા 3Dમાં અથવા તો તમારા ઘરે લીંબુ કે બટાકું હોય તો એ કાપીને ચેક કરવું તો વધારે ક્લિયર થશે. તો આ ભાગ જોશો તો એનું વર્તુળ પાઈ r સ્ક્વેર થશે, પણ એનો અડધો છે એટલે પાઈ r સ્ક્વેર 2/2 થશે. આ પણ એ જ રીતે છે, આખું વર્તુળ આ પાઈ r સ્ક્વેર થશે, એનું અડધું 2 થશે. હવે આ ત્રણેયનો સરવાળો પાઈ r સ્ક્વેર અને આ બધાનો સરવાળો કરશો એટલે તમને મળશે 2 પાઈ r સ્ક્વેર. ઓકે, તો આનો જવાબ 2 પાઈ r સ્ક્વેર છે. કહાં ગયા? એ રહ્યો 2 પાઈ r સ્ક્વેર. કદાચ આના જવાબમાં અહીંયા પાઈ r સ્ક્વેર આપ્યું છે, જે ભૂલ છે. જવાબ આપણો 2 પાઈ r સ્ક્વેર આવશે. સમાંતર શ્રેણી છે ભાઈ, હા, તફાવત ભલે 0 રહ્યો તો પણ સમાંતર શ્રેણી છે. બહુલક બરાબર શું? તો એનો સંબંધ દર્શાવતું સૂત્ર 3m માઇનસ 2x બાર, 3m માઇનસ 2x બાર, જેને શબ્દોમાં લખ્યું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.